ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 10 પરનો મહાવરો જોઈએ. જોડકા જોડો. અહીં એક ષટકોણ આપેલ છે. આકૃતિમાં આપણને ષટકોણ આપેલું છે. તેના 6 ભાગને ઓળખી સાચા વિકલ્પને પસંદ કરો. એ વિભાગમાં બધી આકૃતિ આપેલી છે અને આ બાજુ આપણને અલગ અલગ ભાગમાં તેને ગોઠવીને વિકલ્પ આપેલો છે. આપણે આ બંનેને જોડવાના છે. એકદમ સરળ છે. આપણે સૌપ્રથમ જોઈએ ષટકોણના કેટલા ભાગ પડે છે. 1 2 3 4 5 અને 6. તેથી જુઓ બધાના છેદમાં આપણને 6 આપેલા છે. હવે પહેલી આકૃતિમાં એક ત્રિકોણ છે. તેથી આમાંથી જવાબ કયો આવશે? અંશમાં 1 હોય તેવો. તો ટોટલ ષટકોણના ભાગ 6 છે. તેથી છેદમાં 6 અને આકૃતિમાં એક ત્રિકોણ આપ્યો છે તો અંશમાં 1. તો આ જવાબ આવ્યો. એવી જ રીતે હવે આ ત્રિકોણ ગણીએ. 1 2 અને 3. તો અંશમાં કેટલા આવશે? 3 અને છેદમાં કેટલા આવશે? 6. આ જવાબ આવ્યો. ત્રીજા પ્રશ્નમાં ત્રિકોણ ગણીએ. 1 2 3 4. તો અંશમાં આવશે 4 અને છેદમાં આવશે 6. 1 2 3 4 5. તો ચોથા દાખલામાં શું આવશે? 5 છેદમાં 6. 5 છેદમાં 6, 4 છેદમાં 6. પાંચમી આકૃતિ 1 2 3 4 5 6. તો 6 છેદમાં 6.